છે ને ટીની તન્ના ને મીઠી એ બધી વાપરશે. કંકુ બેટા, તારે આવું કરવાની શી જરૂર છે? તારા બાપુજી છે ને. તો એમ રાખીએ બાપુજી, આજથી આપણે બે હાની માટે જઈએ. તમે ને મને જો ન મળ્યા હોત ને તો ખબર નહીં હોત ત્યારે ક્યાં હોત. તો કદાચ હું આમ રસ્તા ઉપર. બેન, હું સાચું કહું છું, તમે બે બહુ દોડી લીધું, બહુ ભાગી લીધું. હવે તમારી બે પાસે મીઠી નામનો વિસામો છે. ત્યાં બેસો, એનો પ્રેમ લ્યો, એને પ્રેમ દ્યો. નસીબદાર હોય છે ને એના ઘરે ભગવાન દીકરી નામની કંકોત્રી મોકલે છે. ને બેન, ઇવે જીજુ, તમે તો લાખ ખોટના છો કે તમારા ઘરે આવી મીઠી દીકરી આવી. એને કોઈ રસ્તો ન મળ્યો ને એટલે એને જાતે ખોટો રસ્તો ગોઈતો. પણ કાંઈ વાંધો નહીં, હવેથી ધ્યાન રાખીશ ને, આવું નહીં કરતી હો. કંકુ બહુ સરસ કામ કરે છે. એ રોજ ભીખ માંગવા ઊભા હોય એમને ખાવાનું આપે છે. હવે જ્યારે હું એ લોકોને જમવાનું આપવા જઈશ ને ત્યારે તને લઈ જઈશ. મોટા ભાઈ, તમારી આ મીઠડીએ તો હૈયે સાકરનો સ્વાદ રેલાવી દીધો. કંકુ, થેન્ક યુ સો મચ. ખરેખર કંકુ, જો તું ના હોત તો ખબર નહીં મારી મીઠીનું શું થયું હોત. કે છે ને, જ્યારથી જાગીએ ત્યારથી સવાર, અને મારી સવાર આજ મિનિટ. એ સવારનો સૂરજ આપણી મીઠી છે. આ વિવેક કુમાર અને શ્રી હજુ સુધી આવ્યા નહીં. વિવેક, આજે મેં તારી સાથે જે વર્તન કર્યું એની માટે આઈ એમ રિયલી સોરી. આજ પછી આવું ક્યારેય નહીં થાય, ક્યારેય નહીં. અને અત્યાર સુધી પણ તમારા બધાની સાથે મેં બહુ ખરાબ વર્તન કર્યું છે, એની માટે પણ સોરી. ને શ્રી, આજે હું ન બોલવાનું તને ભૂલી ગઈ છું, તો પ્લીઝ મને માફ કરી દેજે. આઈ એમ સોરી. યોગીદી, યાદ છે આપણે નાના હતા ત્યારે મમ્મી શું કહેતા હતા? તમે પાટી ચોખ્ખી કરી નાખો ને એટલે ભૂલ ભૂસાઈ જાય. આજે તમે પાટી ચોખ્ખી કરી નાખી. મેં નહીં, કંકુએ મારી પાટી ચોખ્ખી કરી છે. મને કંકુએ સમજાવ્યું કે ભૂલ થઈ જાય અને પછી માફી માંગીએ તો એમાં કોઈ નાનું નથી થઈ જતું. ભાભી, કવડાનો મોઢે ગંગા છોડ ગળે જ નથી ઉતરતો. ને મમ્મી, આજ પછી તારે મારા કારણે કોઈનું કંઈ સાંભળવું નહીં પડે.
બસ મને પણ એ જ જોઈએ છે બેટા. મોટા ભાઈ જોયું, કંકુએ કહ્યું હતું ને બધું સરખું થઈ જશે. કરી નાખ્યું ને એને બધું સરખું. વાહ કંકુ બેટા વાહ, હંમેશા આમ જ બધાને બાંધીને એક કરીને રાખજે. ભાભી, કંકુ આપણા ઘર માટે આટલું કરે છે, હવે તો એને અપનાવી લો. પુણ્યની સામે આટલા મોટા કરેલા પાપનો ભાર હળવો ન થાય ભૂપેન્દ્રભાઈ. સમજાતું નથી કે આ કંકુનો ચમત્કાર છે કે પછી યોગિતાની ડ્રામાબાજી. સલામ આવડી. શું થયું? હા. આમ ફસ ઉભી રહે, હું કાઢી આપું. ના ના નાના શેઠ, આવું કામ તમારે. કયું કામ મારે કરવાનું છે અને કયું નથી કરવાનું એ હું નક્કી કરીશ. હવે ઊભી રહ્યો ચૂપચાપ. થોડુંક વેઇટ કર, કંકુ નીકળી જ ગઈશ. નીકળી ગઈ. આભાર હો. આભાર? આપણે એકબીજાને આભાર કહેવાનો હોય કંકુ? ચૂપ શું કામ છે તને પૂછું છું. આપણે એકબીજાને થેન્ક્સ કહેવાનું હોય. એવું જ હોય તો પછી મારે તને દિવસમાં 50 થી 100 વખત થેન્ક્સ કહેવું જોઈએ. હું જે કરું છું એ મારી ફરજ જ છે ને. ના કંકુ, તું તારી ફરજ કરતાં ક્યાંય વધારે કરે છે. આખો દિવસ તું સતત ઘરના માટે બધું કરતી હોય છે. એ લોકો તને જસ આપે કે પછી 5મી સેકન્ડે તને ભૂલી જાય, આ બધું જ નોટિસ કર્યા વિના તું તરત જ પાછી ઘરવાળાઓના હિતમાં ઊભી રહી જાય છે કંકુ. હું એ લોકો માટે ક્યાં કંઈ કરું છું? હું જે પણ કરું છું એ મારી માટે જ તો કરું છું. અને નાના શેઠ, હિસાબ તો વેપારમાં હોય ને, સંબંધમાં તો લાગણી જોવાની હોય. અરે વાહ કંકુ, તે તો ખરેખર બહુ અગત્યની વાત કરી. હો ના બેન, અગત્યનું તો એની માટે જેને મન ઘર ને ઘરના બધાય પાછળના નંબરે આવે. મારા મને તો તમારા બધાયથી જ દી શરૂ થાય અને તમારા ભેગા જ દી આથમે. ઘરના બધા જ જો આ સમજી જાય તો પછી તો સંબંધોનું સત્યુગ શરૂ થઈ જાય ભાઈ. હું અહીંયા ખાસ તને એક વાત કહેવા માટે આવી છું કંકુ. કંકુ, થેન્ક યુ સો મચ. આજે તે જે રીતે મીઠીને સાચવી લીધી, ખરેખર એવું કોઈ ના કરે. બેન, મીઠી તો મારી દીકરી જેવી જ છે. દીકરી જેવી પણ દીકરી તો નથી ને. જે રીતે તે બધું હેન્ડલ કર્યું, હું તને શું કહું કંકુ, મારી પાસે શબ્દો નથી. પણ હા, હું એટલું કહીશ કે તું બહુ એટલે બહુ જ સારી મમ્મી બનીશ. હા ને ભાઈ? બોલો અંબે માત કી. નાના શેઠ, હવે તમે રમો, હું જાઉં. બહુ થાકી ગઈ. કંકુ, નવરાત્રિના ઉપવાસની અસર તો હવે થવાની ને. ચાલ, હું પણ આવું છું. ના ના, તમે રમો નાના શેઠ. અને જુઓ ને, વિવેક જીજુ અને યોગિતાબેન કેટલા સારા લાગે છે ગરબા રમતા. તમે હશો ને, તેમને ગમશે. આપણે કાલે સાથે રમશું, અત્યારે એ લોકોને મજા કરવા દે. ચાલ જઈએ આપણે. કંકુ, તે બધાની સામે મને હાથ જોડાવ્યા. હવે તું જો, તને હું કેવી હાથે પગે કરું છું.
અરે વાહ જ્યોતિ, તું તો આજે સવારમાં વહેલી જાગીને તૈયાર થઈ ગઈ, સારી લાગે છે. એમાં શું છે ભાભી કે માણસ છે ને ખાલી પોતાના મનથી નહીં પણ સ્વભાવથી બ્યુટીફુલ લાગવું જોઈએ. સવારથી આ સુવાક્ય કોખીને રાખ્યું હતું, મોકો મળ્યો ને વાપરી દીધું. હાય બાપા, હાર પહેરવાનું ભૂલી ગઈ. હાર પહેરીને આવો. જ્યોતિ, તું ભૂલી ગઈ? તારા દાગીના તો ચોરાઈ ગયા છે. હાય બાપા, કોણે કીધું? તે કીધું અને મેં કીધું. ભૂલી ગઈ? ચોર આવીને દાગીના લઈ ગયો અને રિયાને પણ સાથે લેતો ગયો. હા નહીં તો ભાભી, હવે આપણે આમ સાવ ખાલી ગળે રહેવાનું? ના ના, આપણા દાગીના ગળાવીને નવા કરી લેવાના અને પપ્પા પાસેથી પૈસા પણ લઈ લેવાના. વાહ, ડબલ લાભ એમ. માની ગયા ભાભી. તો હવે યાદ રાખજે કે તારા દાગીના ચોરાઈ ગયા છે. મમ્મી, પ્રિયા, યોગિતા બધા ક્યાં છે? આમ તો બહુ કહેતા હતા કે ગુરુજીને ત્યાં જવામાં લેટ થશે. અને હવે પણ ગુરુજીના ત્યાં શેના માટે જવાનું છે? ગુરુજીને આઠમના હવનનું આમંત્રણ દેવા માટે. પણ યોગિતાબેન તો બહાર ગયા. ઓહ, અચ્છા. જ્યોતિ, તે એક વાત નોટિસ કરી? શું? કંકુના કહેવાથી યોગિતા વિવેકને જઈને સોરી કહી આવી. વાહ. હા નહીં, આમ તો યોગિતાબેન છે ને એ કોઈના બાપનું સાંભળે એમ નથી, પણ કાલે કંકુનું માની લીધું. મને લાગે છે કે યોગિતાની ચોટલી કંકુના હાથમાં અટવાઈ હશે અને કા પછી યોગિતા કંકુની ચોટલી પકડવા માંગતી હશે. મને તો બીજો ઓપ્શન લાગે છે, કારણ કે કંકુડીથી સાવળી તો પકડાતી નથી, યોગિતાની ચોટલી ક્યાં પકડવાની? જે કંઈ પણ હોય, પણ આ શું કામ થયું એ તો જાણવું જ પડશે. હા ને ભાભી, તો જાણો જાણો, કરો ને કાંઈક. એમ પણ કેટલાય સમયથી ઘરમાં કાંઈ હોળી નથી થઈ તો મજા નથી આવતી. કરો ને કંઈક. પહેલા આપણે તૈયાર થઈ જઈએ ગુરુજીને ત્યાં જવા માટે. મેં તમને કાલે ઓલા રેસ્ટોરન્ટ બગીચામાં જોયા હતા, કુકની ભેગા. બધું ચોરી દો, હું કોઈને કાંઈ નહીં કહું બેન. પાક્કું તમે બધું મેલી દેશો ને? બધું જ મૂકી દે તો બસ વાત પૂરી. હું બહુ જ ફોર્મ છું. મેં નક્કી કરી લીધું છે. શું નક્કી કર્યું છે તે? કંકુએ મને બધાની સામે નચાવી છે ને, એટલે હવે હું કંકુને બધાની સામે નચાવીશ. કંકુની ચોટલી મારા હાથમાં જોઈએ. અને રાજ, મને એની માટે તારી હેલ્પ જોઈશે. ઓફકોર્સ કરીશ. જે પણ કરે સમજી વિચારીને કરજે, ક્યાંક દાવ ઊંધો ન પડી જાય. મેં બધું જ સમજી વિચારીને કરીશ. એટલે તો બધાની સામે પેલા વિવેકને સોરી કીધો. હવે મારે શું કરવાનું છે કે મને? જો રાજ, તારે શું? સહેજ પણ નહીં. અરે ગાંડી થઈ ગઈ છે તું. કંકુનું તો વિચાર કર. શું વાંક એનો? એને આપણને જોઈ લીધા જ ને. એ તું કોની સાથે છે? પેલી કંકુ કે મારી? ઓફકોર્સ તારી સાથે યોગિતા. બસ, તો નક્કી થઈ ગયું. તારે મને સપોર્ટ કરવાનું છે અને હું કહું એટલું જ કરવાનું છે. જો દાવ ઊંધો પડ્યો ને તો વાત વધી જશે. વાત વધી જ ગઈ છે. આપણા સંબંધને ટકાવી રાખવા માટે પેલી કંકુડીને સીધી કરવી પડશે. આઈ એગ્રીડ, પણ આમાં કંકુને ઘરમાંથી કાઢી મૂકશે. એ જ તો જોઈએ છે મને ને મારી ફેમિલીને. મારા ભાઈના જીવનમાંથી પેલી છોકરી જાય. કંકુ એટલી ખરાબ છે? તારી કલ્પનાથી પણ વધારે. જ્યારથી આપણા સંબંધની ખબર પડી છે ને ત્યારે નાની નાની વાત પર એ મને ધમકી આપી રહી છે. રાજ, તું મને હેલ્પ કરીશ ને? અને જો ન કરવાનું હોય ને તો આજથી આપણે નહીં મળીએ. ના ના યોગિતા, પ્લીઝ આવું નહીં બોલ. તારા માટે ને તારા પ્રેમ માટે કંઈ પણ કરવા તૈયાર છું. પ્રોમિસ. કંકુ, આ તારી માટે.